भाई मेरा नाम संदीप है। मेरा नाम अजय कुमार। भाई हमें किसी ने बोला था कि आपको ड्राइवर और कुकिंग में जॉब लगा देंगे और हमें लैंग्वेज आती नहीं थी, इसलिए उसने साइन करवा के हमें यहाँ आर्मी कैंप में डाल दिया। अब हमें 2-3 दिन में बॉर्डर पे भेजने वाले हैं और हमारी जान को खतरा है। भाई आप देख, ना कोई ट्रेनिंग कराई है ना कुछ, और बस हथियार दे दिए और बोल रहे हैं 2-3 दिन के अंदर तुम्हें बॉर्डर पे डालेंगे। તો મિત્રો સ્વાગત છે વધારે એક નવા વિડીયોમાં। આજે જે આપણે વાત કરવાની છે તે વિદેશમાં એટલે કે યુક્રેન અને રશિયા વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે તે અત્યારે જોરદાર જબરદસ્ત જામી રહ્યું છે, પરંતુ એમાં આપણો ભારતનો હાથ એટલે કે જે અહીંથી ભારતીય લોકો જે વિદેશમાં કમાવા માટે ગયા છે, નોકરી માટે ધંધા અર્થે ગયા છે, તેને લઈને આપણે વાત કરવાની છે। તો જે ધંધા માટે ગયા હોય અને ત્યાંના લોકો, વિદેશના લોકો કહેતા હોય કે ચાલો તમને નોકરી અપાઈ દઈશું, એમ કરીને આર્મીમાં ટ્રેનિંગ આપી અને બોર્ડર ઉપર મૂકી દેતા હોય છે। એવામાં જ અત્યારે હાલ એવું બની રહ્યું છે અમુક લોકો સાથે, જેમાં ભારતના 27 લોકો ઝડપાઈ ગયા છે અને આર્મીની બોર્ડર ઉપર થોડીક ટ્રેનિંગ આપી અને મોકલી દેવામાં આવ્યા છે, અને તેમાંથી એક લોક ઘાયલ પણ થયો છે। તે હરિયાણાનો છે। તેમને રશિયાનું કફન પહેરાવી અને તેમની જે કહેવાય કે મુર્દું હતું તેમને લાવવામાં આવ્યું હતું, અને ત્યારબાદ ઘણા લોકો વિડીયો વાયરલ કરી રહ્યા છે કે અમે અહીંયા થોડા દિવસની ટ્રેનિંગ લઈ અને આર્મી બોર્ડર ઉપર મૂકી દેવામાં આવ્યા છે, અમે તો એ નોકરી અર્થે આવ્યા હતા પરંતુ અમને બોર્ડરે મોકલી દેવામાં આવ્યા છે, તો અમને બચાવ વિનંતી, અમારો આખરી વિડીયો પણ હોઈ શકે છે। એવા કેટલાય વિડીયો વાયરલ થયા છે। જી હા દોસ્તો, તો મારે તમને બધાને એ જ વિનંતી છે કે આ વિડીયો ભારતમાં એટલો શેર કરો કે બધાને ખબર પડે કે એ રશિયા અને યુક્રેનમાં જે ભારતીય લોકો છે તેમને ડાયરેક્ટ બોર્ડર ઉપર મોકલી દેવામાં આવે છે। તો મિત્રો ખાસ કરીને અત્યારે બધાને વિનંતી કરું કે હું કોઈ નોકરીના લાલચમાં યુક્રેન અને રશિયામાં જતા નહીં, કેમ કે ત્યાં સીધા બોર્ડર ઉપર મૂકી દેવામાં આવે છે। બધાને તમને ચેતવણી આપીએ છીએ। તો અને બીજા ભારતીયો બચી જાય તે માટે આ વિડીયો શેર કરજો, જેથી કરીને બધાને ખબર પડે અને ભારતીયોને બચાવની કામગીરી આગળ હાથ ધરે સરકાર। તો બસ આ વિડીયોમાં એટલું જ છે। આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો। તમને આગળ એક વિડીયો પણ બતાવું છું, તેમાં લોકો કહે છે કે અમને બચાવો, અમને અહીંયા બોર્ડરે મોકલી દેવામાં આવ્યા છે, તો તમે વિડીયો જોઈ લેજો અને બસ આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો। તો બસ આ વિડીયોમાં એટલું જ છે, મળશું બીજા વિડીયોમાં, ત્યાં સુધી બાય બાય, ટેક કેર, સ્ટે સેફ।